સુપ્રભાત. સિનિયર સિટીઝન કાઉન્સિલ કારોબારીના સભ્ય એવા શ્રી દિનકરભાઈ શુક્લ સાહેબ આજે 84 વર્ષ પૂરા કરીને 85 વર્ષના પ્રવેશ કરે છે. દિનકરભાઈ સાહેબ, શુક્લ સાહેબ, તમને સૌથી પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. અમારા વડીલોના તમારા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ. 80+ અમારા બહુ જૂજ છે અને એક સર્વે કરવામાં પણ આવ્યો છે સાહેબ કે 70 પછી લગભગ એમ માનો છો કે 28% જ માણસો જીવિત થયા હોય હિન્દુસ્તાનમાં, અને 80 પછી તો 80+ પછી તો કેટલા હશે એ કોને ખબર હોઈ શકે. પણ એવાનું એક આપણું નવું રત્ન કહી શકાય ને એવા દિનકરભાઈ શુક્લ આજે 40+ ક્લબમાં એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શુક્લ સાહેબ, આપણી કારકિર્દી અને તમારા એચિવમેન્ટ વિશે થોડી ઘણી અમારા સિનિયર સિટીઝનોને વાત કરો સાહેબ. મેં SSC કરી અને સૌરાષ્ટ્ર ગવર્મેન્ટમાં નોકરી કરી 5-6 મહિના. પછી ભાવનગર મેં સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કરવા ગયો. વેરી ગુડ. ભાવનગર 1 વર્ષ કર્યું પણ પછી કરી ન શક્યો, એટલે પછી મેં સમજ્યા કે નોકરી શરૂ કરી અને રેવન્યુમાં આવ્યો. ભાવનગર ખાતે રેવન્યુમાંથી મારી નોકરી શરૂ થઈ. ત્યાં 4 વર્ષ, ત્યાં 2 વર્ષ ને 2 વર્ષ રાજકોટ જામનગર કલેક્ટર ઓફિસમાં નોકરી કરી. એવી રીતે મેં 4 વર્ષ મૂકી અને પછી મને નોકરી ન ફાવીને સારું કારકિર્દી માટે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં જોડાયો. સાહેબ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના અનુસંધાનમાં અત્યારે આપ વડીલોને શું સેવા આપી શકો સર? હા, જેમ મેં હમણાં જ કહ્યું કે કોસ્ટ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, એવી રીતે એક્ચ્યુઅલી સાયન્સ હોય છે. એનું હું એસોસિએટ ફેડરેશન ઓફ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ બોમ્બે એનું હું એસોસિએટ થયેલું છું. અને એના માટે એનું ટેકનિકલ કોઈ સમજાય કે મને ઓફિસમાં ઘણી ઉપયોગી વસ્તુ છે. અંડરરાઇટિંગ કહેવાય. ઓકે. સ્ટાન્ડર્ડ લાઈફ અને સબ સ્ટાન્ડર્ડ લાઈફ એનું સિલેક્શન કરવામાં આખું એનું અંડરરાઇટિંગ બહુ કામ આવે છે. ઇન્સ્યોરન્સનો એકચ્યુઅલી અભ્યાસ કરવા માટે સ્ટાન્ડર્ડ લાઈફ અને સબ સ્ટાન્ડર્ડ લાઈફ આ પ્રકારના સબ્જેક્ટ ઉપર એનો સ્ટડી કરવામાં આવે છે. અને કયા પ્રકારનો ઇન્સ્યોરન્સ પ્રપોઝલ છે એ અમારે ડિસાઇડ કરવાનો હોય. સ્ટાન્ડર્ડ લાઈફ છે, સબ સ્ટાન્ડર્ડ લાઈફ છે, એટલે એ પ્રમાણે અમે એને ઇન્સ્યોરન્સ ઓફર કરીએ. એટલે ઇન્સ્યોરન્સનો ક્લેમ સેટલમેન્ટ માટે તમે સાહેબ સ્પેશિયલી એ પ્રકારનો તમે ટેકનિકલ ચેક તમે કર્યો, સાયન્ટિફિક અભ્યાસ કરેલો છે. બહુ સુંદર. વર્ષો સુધી એના લાઈફ ઇન્સ્યોરન્સમાં ડિપાર્ટમેન્ટ છે ન્યૂ બિઝનેસ અને ડેવલપમેન્ટ. એમાં મેં વર્ષો સુધી આ ડિપાર્ટમેન્ટમાં ન્યૂ બિઝનેસ અને ડેવલપમેન્ટમાં વધારે કામ કર્યું છે સાહેબ. તમને સિનિયર સિટીઝન કાઉન્સિલ અને 40+ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તાળીઓના ગડગડાટથી દિનકરભાઈ શુક્લ સાહેબને ખૂબ ખૂબ અભિવાદન કરીએ. અને તમે હંમેશા આ જ રીતે સેવા આપતા રહ્યો. સિનિયર સિટીઝન કાઉન્સિલની અંદર પણ ખૂબ જ એક્ટિવ છો સાહેબ. જ્યારે સ્ટીલ વોટર બોટલનું વિતરણ કરવાની વાત આવી ત્યારે લીગલ ઇસ્યુની અંદર એમના કોન્ટેક્ટના જે વ્યક્તિઓ હતા એમને આપણે કોટેશન પણ આપેલું હતું. આવા દિનકરભાઈ શુક્લ સાહેબ, તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ખૂબ ખૂબ જીઓ, મસ્તી સે જીઓ. તમારા પરિવારમાં પણ તમે જે ગૌરવશાળી, તમારો પુત્ર આજે રિલાયન્સની અંદર પણ બહુ સુંદર પોસ્ટ ઉપર છે. નડિયાદ કોલેજમાં છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓલ ધ સન, ઓલ ધ વેરી નાઇસ, વેરી